નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સદગુરુ ભગવાન ઓધવરામ વાલરામ તથા સદગુરુ હરિદાસ મહારાજની પ્રેરણાથી ગુરુ ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાનુશાલી દાતા પરિવાર માતૃશ્રી ડાઈબાઈ દામજી ગોવાળિયા પરિવાર જખૌ તરફથી નલિયા ખાતે દિવ્યાંગ બાળકો માટે આયોજિત અંધજન મંડળ કેસીઆરસીને સ્કૂલ વેન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। નલિયા ખાતે સેન્ટર યોગેશ્વરનગર મધ્યે યોજવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરી દાતા પરિવાર તેમજ નલિયાના વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવેલ હતો। અબડાસા તાલુકામાં કેસીઆરસી દ્વારા દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ચલાવવામાં આવે છે, જેમાં 20 જેટલા બાળકોને આજુબાજુના ગામડામાંથી લાવવા લઈ જવા માટે સ્કૂલ વેનની જરૂરિયાત હોવાથી દાતા પરિવાર તેમના પુત્ર વીર ભાવિકા મયુર દામાના જન્મદિવસ નિમિત્તે અર્પણ કરવામાં આવેલ હતી। આ નિમિત્તે દાતા પરિવાર મેઘજીભાઈ વેરશીભાઈ, તુલસીભાઈ, દિનેશ મેંગર, મનીષા તુલસીદાસ, હરવાઈ બચાબાઈ, નલિયાથી ચંદુભાઈ મંગે, રાજભાનુશાલી, ગોવિંદભાઈ દેશમહાજન, નવીનભાઈ ગજરા, શંભુભાઈ નાંદેડ, પરેશભાઈ જોઈસર, દિનેશભાઈ રામજી ચાંદ્રા, સરપંચ શ્રી રામજીભાઈ જયંતિભાઈ સોની, હરેશભાઈ આયા, બાબુભાઈ પરજાવાળા, અબ્દુલભાઈ મેમણ, રત્નાબેન, અનસુયાબેન, ઇન્દુબેન, સુરેશભાઈ ઠક્કર, જૈન સમાજના નિલેશભાઈ શાહ, મહેશભાઈ, લલિતભાઈ ખોના, રમેશભાઈ સોની, રામજીભાઈ અબોટી, ગૌતમભાઈ જોશી, એટી જોશી, ભરત દરજી, વિઠ્ઠલદાસ દરજી, સંજય શાહ, ખીમજીભાઈ ભાદરા, વસંત મંગે, અરવિંદ રવજી, વિનોદભાઈ જખોવાળા, દેવજીભાઈ ધામા, કપિલ ઠક્કર, જેઠાલાલ ભાનુશાલી, ત્રિભુવન ભાનુશાલી, કનૈયાલાલ, ચેતન, હાર્દિક અબોટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગોવિંદભાઈ ભાનુશાલી, દેશ મહાજન, પરેશભાઈ ભાનુશાલી, અરવિંદભાઈ ગોહિલ, મેનેજર, કેસીઆરસી ભુજ, તુલસીભાઈ દામાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપેલ હતું। શાસ્ત્રોત વિધિ ભૂપેન્દ્ર જોશીએ કરાવેલ હતી। આ પ્રસંગે દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રાની સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશિષ્ટ સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી અને તેઓ શ્રી નલિયાના ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોનો આભાર માનેલ હતો। કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ વ્યાસ અને તારાચંદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતો। કાર્યક્રમની વ્યવસ્થા કેસીઆરસીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી।